મારી ઓલી ગુલાબી પેડા કન્ફ્યુઝ છે એટલે બધા આવતા આવતા જરાક ટાઈમ થશે. એક 5 મિનિટમાં આપણે શરૂ કરીએ. બધા કન્ફ્યુઝ છે એટલે બધા આમાં આવી જાય એટલે 5 જ મિનિટમાં. સોરી સામે ભૂલી જ ગયા. કાંઈ વાંધો નહીં, થાય એવું થાય. ઘણી વાર છે ને તારીખમાં ફેરફાર હોય છે, પણ આપણે વાર જોઈ લેવાનો. હા હા એ મારો ખ્યાલ પ્રમાણે નીકળી ગયું. સોમ બુધ આપણે આગમ લઈએ છીએ, મંગળ શુક્ર 35 બોલ અને શનિવારે ગુણસ્થાન. જી જી લખ્યું જ છે પણ મેં આજે ભૂલી ગઈ. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. છદ્મસ્તતાની આવી બધી ભૂલો થાય. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે શરૂ કરીએ, ત્યાં સુધીમાં આવા વાળા બધા આવી જશે. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. જે દ્રષ્ટિ ગુણ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ ગુણ કીર્તન કરે તે જીભને પણ ધન્ય છે. જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે. જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે. જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીવ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. જે કાન જીન વચનો સુણે તે કાનને પણ ધન્ય છે. જે જીનવાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
નમસ્તસ્યૈ નમો નમઃ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણા વરદંડ મંડિતકરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિः દેવૈः સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપઃ નિઃશેષ જાડ્યાપઃ. ઓમ નમો નાનસ, ઓમ નમો સૂયસ, ઓમ નમો સૂયદેવ્યાય, ઓમ નમો વાયણાર્યસ, ઓમ નમો બંભીએ લીવીએ. તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, શ્રુતાચાર્યો, યુગ પ્રધાન આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી ભગવંતો, વાચનાચાર્યો, ઉપકારી ગુરુ ગુરુણી ભગવંતો, જૈન શાસન દેવ, જૈન શાસન માતા, આપ સર્વની આજ્ઞા હો, આજ્ઞા હો, આજ્ઞા હો. આપ સર્વનું શરણું હો, સંરક્ષણ હો. મહાપુરુષોના અવિરાટ યોગ બળને આપણા સૌના ભાવપૂર્વકના વંદન. આપણી જ્ઞાન સાધનામાં મહાપુરુષોનું યોગ બળ, અર્થ, ભાવાર્થ, રહસ્યાર્થ, મર્માર્થ, વાચ્યાર્થ સમજવામાં આપણને સહાયક બને એવા ભાવ સાથે આપણે આચારાંગ સૂત્ર બીજું શ્રુત સ્કંદ 15મો અધ્યયન ભાવના. ભાવના એને માટે સુઈગડાંગ સૂત્રમાં બહુ સરસ વાત, એક ગાથા છે કે ભાવાણમ જોગ શુદ્ધપ્પા જલે નાવાવ આહ્યા. ભાવના જોગ શુદ્ધપ્પા, ભાવના રૂપી નાવ દ્વારા સાધક મોક્ષ યાત્રા પોતાના યોગોની શુદ્ધિ દ્વારા મોક્ષની યાત્રા કરી શકે છે. એટલે ભાવનાનું કામ છે જોગ શુદ્ધપ્પા. ભાવના એ આપણા યોગોને, આપણા પરિણામની ધારાને શુદ્ધ કરે છે, જેનાથી શુદ્ધ થયેલો આત્મા જેમ નાવ સમુદ્રથી પાર કરે એમ સંસાર સાગરથી ભાવના રૂપી નાવ સાધકને પાર કરે છે. તો ભાવનાની આ તાકાત છે. આપણી પાસે બે શબ્દ છે, ભાવ અને ભાવના. તો ભાવ પેલા હોય કે ભાવના પેલા હોય? ભાવ પેલા હોય કે ભાવના પેલા હોય? ભાવ. ભાવ હોય તો ભાવના આવે. જો બધાને કહેવાનું, આપણે જેટલા પણ છે, આ તો એક જવાબ આવ્યો. ભાવના કરીએ તો ભાવ થાય. તો આ બે જવાબ અલગ અલગ થયા. આ બે માંથી સાચો કયો? હવે ત્રીજું કોક બોલો. ભાવ, ભાવ પેલા હોય. ભાવ સ્વામી, ભાવ 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 ભાવ, પેલા ભાવ. હોય. ભાવે ભાવના ભાવી. ભાવ હોય તો ભાવના. પરસ્પર છે સ્વામી. હા, તો એ સમજવાનું કે ભાવ બે પ્રકારના હોય. ઉત્તરાધ્યયન સૂત્રના 32મા અધ્યયનમાં જેમ કાનનો વિષય શબ્દ છે, આંખનો વિષય રૂપ છે, વર્ણ છે, નાકનો વિષય ગંધ છે, જીભનો વિષય રસ છે, ત્વચાનો વિષય સ્પર્શ છે, એવી રીતે
મનનો વિષય ભાવ છે. સમજાણું? તો જે વિચારો છે, હમ, વિચારોમાં પણ તો ભાવ તો આવશે જ ને, બરાબર ને? તો મનનો વિષય મન પકડે છે ભાવને, બરાબર? તો ઈ ભાવ પૌદ્ગલિક છે, જે આપણા મસ્તિષ્કની અંદર પેદા થાય છે, આપણા મનની અંદર પેદા થાય છે, વિચારો રૂપે, ભાવો રૂપે. ઈ ભાવ અલગ છે. અને બીજો ભાવ છે આત્માના પરિણામ, જે આપણે લાસ્ટ ગુણસ્થાનના સેશનની અંદર આપણે શીખા, ઉપસમ ભાવ, ઉદય ભાવ, સંયોગક્ષમ ભાવ. આ બધા આત્માના પરિણામને લઈને થતા ભાવો છે. સમજાણું બરાબર? તો હવે આમાં તમે બધા જ સાચા છો કે મનના ભાવ હશે તો એમાંથી ભાવનાનું રૂપ થશે, અને ભાવના વારંવાર ઘૂંટાશે. 64 પોરી લીંડી પીપરની જેમ ભાવનાનું જ્યારે વારંવાર દોહન થાય, ભાવનાનું જ્યારે વારંવાર શું કહેવાય, ઉચ્ચારણ થાય, ભાવનાનું વારંવાર ચિંતન, નિધિધ્યાસન કે મનન થાય, તો એમાંથી એક આત્માના પરિણામ જાગૃત થાય, તો એને ભાવ કહેવામાં આવે. આત્માના પરિણામ એ ભાવ, શુદ્ધ ભાવ. અને ઓલા મનના ભાવો છે એ પૌદ્ગલિક ભાવો છે, મનોવર્ગનાથી બનેલા ઈ ભાવો છે, જેને આપણે વિચાર પણ કહી શકીએ. સ્વામી સમજાણું ફરીથી બધાને બરાબર? તો આત્માના ભાવ મનથી થતા જે વિચારો, ભાવ છે, એ ભાવનાની પેલાનું રૂપ છે. હા, વિચારો દ્વારા કે એ પરિણામ દ્વારા, મનન દ્વારા આપણે ભાવના ભાવીએ, જે આપણી અનેક પ્રકારની આજે સરસ વાતો છે આમાં બધી. તો એ ભાવના વારંવાર ભાવે. ભાવના એક વાર નહીં, ભાવના વારંવાર વારંવાર ભાવવી પડે. અને ભાવના જ્યારે વારંવાર વારંવાર ઘૂંટાય, વારંવાર વારંવાર અંદર એ રટાય, વારંવાર વારંવાર અંદર એનું પુનરાવર્તન થાય, તો એના સંસ્કારો સબકોન્શિયસ માઇન્ડની અંદર જાય. અને સબકોન્શિયસ માઇન્ડની અંદર જાય એટલે એ તમારા આત્માના પરિણામ બની જાય, અધ્યવસાય બની જાય. આત્માના પરિણામ બની જાય, એને શુદ્ધ ભાવ કહેવામાં આવે. પછી એ સંયોગક્ષમ ભાવ હોઈ શકે, ઉપસમ ભાવ હોઈ શકે, ક્ષાયિક ભાવ હોઈ શકે, જેવી ભાવના. અને જેવી ભાવના તમને અંદરથી સ્પર્શે. બરાબર છે? સમજાણું બરાબર? ભાવના, જી સ્વામી. હા, મનનો ગુણ પણ ભાવ છે, પણ ઈ ભાવ છે ઈ પૌદ્ગલિક ભાવ છે, મનોવર્ગણાથી નિષ્પન્ન થયેલા ભાવો. એને તમે વિચાર પણ કહો. બરાબર છે? જે લેશિયા બને છે એ ભાવ, એ મનના ભાવો છે. અને પછી એ ભાવનાનું રૂપ લે, અને ભાવનામાં એ વારંવાર 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 એનું અનુચિંતન થાય, તો એનાથી નિષ્પન્ન થાય આત્માના શુદ્ધ પરિણામ કે શુદ્ધ ભાવ. તો સમજાઈ ગઈ ત્રણેયની લિંક? જી સ્વામી. ભાવ, ભાવના, ભાવ. બરાબર છે બધાને? તો અહીંયા આગળ ભાવનાની વાત છે કે મનોવર્ગણાના ભાવ અને આત્માના પરિણામ રૂપ ભાવ, આ બંનેની વચ્ચે સેતુરૂપ કામ કરે છે ભાવના. બંને વચ્ચે દેહલી દીપકનું કામ કરે છે ભાવના. જીવને બહારના માધ્યમથી અંદર તરફ લઈ જવાનું કામ કરે છે ભાવના. બરાબર? એટલે કીધું કે ભાવના એક એવું માધ્યમ છે કે જે જીવની નાવને સંસાર સાગરથી પાર કરી દે છે. અને ભાવના ભવનાશીની. ભાવના છે તો ભવનો નાશ છે, ભાવના નથી તો ભવનો નાશ નથી. સમજાણું બધાને બરાબર? તો આપણે આ 15મા અધ્યયનની અંદર
કઈ ભાવના છે? આમ તો ભાવના તમે જુઓ તો ભાવનાના મૂળભૂત તમે ભેદ કરવા જાવ તો બે ભેદ થાય, પ્રશસ્ત ભાવના અને અપ્રશસ્ત ભાવના. હા, કેમ કે હાજી ભાવના હોય તો ભાવ ટળે તો કેવી રીતે? એ વારંવાર તમે જે ભાવના ભાવો, પ્રશસ્ત ભાવના છે, તમે લોકો મનોરથ કહો છો ને, મનોરથ પણ એક પ્રકારની ભાવના છે. હા, કે હું ક્યારે હું આરંભ પરિગ્રહ નો ત્યાગ કરું, ક્યારે હું પંચમહાવ્રતધારી સાધુ બનું, ક્યારે હું સંથારો એટલે અનશન ગ્રહણ કરું, બરાબર. પછી મારે આંગણે સાધુ સાધી પધારે સુસ્ત આહાર પાણી ઓરાવું, એવો ધન્ય દિવસ આવે કે હું પૌષધ કરું. હા, એવો દિવસ આવે કે મારા હાથે સુપાત્ર દાન થાય. તો આ બધા ભાવો જ છે ને. અને આ ભાવોને વારંવાર ભાવવાથી એ આપણી અંદર ઘૂંટાય. અને જે વસ્તુ ઘૂંટાય યોગો અભ્યાસથી કેળવાય. તમે વારંવાર ઘૂંટો એટલે યોગોની અંદર ઈ ભાવ ઉતરી જાય, અને ઈ ધીરે કરતા તમારા સબકોન્શિયસમાં જાય, અને સબકોન્શિયસ માંથી અનકોન્શિયસમાં જાય ત્યારે ઈ પરિણામ બની જાય. સમજાણું બરાબર? એટલે એનું વારંવાર દોહન, વારંવાર ચિંતન, વારંવાર અનુપ્રેક્ષા, વારંવાર એની ધ્યાન, વારંવાર એની ચિંતવણા, વારંવાર એ મનોરથ. સાધુના 3 મનોરથ છે, બરાબર છે. ત્યારે દરરોજ હું નિત નવું જ્ઞાન પ્રાપ્ત કરું, આ સાધુનું પેલો મનોરથ છે કે દરરોજ નવું જ્ઞાન મારા આત્માની અંદર આવે એવી ભાવના કરવી. પછી ક્યારે હું યથાખ્યાત ચારિત્ર, અત્યારે તું 6ઠા 7મા ગુણસ્થાનમાં છું, પણ ક્યારે હું 12મા ગુણસ્થાન કે 11મા ગુણસ્થાનના યથાખ્યાત ચારિત્રને પામું, બરાબર. પછી ત્રીજું મનોરથ છે કે હું ક્યારે અણસણ ભાવને, અનહારક ભાવોને પ્રાપ્ત કરું. આ સાધુનું ત્રીજું મનોરથ છે. તો આ મનોરથ એ પણ એક પ્રકારની ભાવના છે. પછી આપણે કહીએ મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કારુણ્ય ભાવના, માધ્યસ્થ ભાવના, એ પણ ભાવના છે. એકત્વ ભાવના વગેરે પણ ભાવનાઓ છે, બરાબર. પછી કંદર્પી, કૌતકુચી, આ પણ બધી ભાવનાઓ જ છે. હા, તો ભાવના 2 પ્રકારની આવે. પછી કે ભાવના 2 થાય, પ્રશસ્ત એટલે દુર્ભાવના, અને અપ્રશસ્ત એટલે સદભાવનાઓ, અને અપ્રશસ્ત એટલે દુર્ભાવનાઓ, બરાબર. તમે લોકો પ્રતિક્રમણ દુર્જાઓ, દુવિચિંતીઓ, તો જે દુર્જાઓ છે, દુર્ધ્યાન છે, એ બધા દુર્ભાવો છે. તો દુર્ભાવો વારંવાર ઘૂંટાય તો એ દુર્ભાવના બની જાય, અપ્રશસ્ત ભાવના બની જાય. અને સારા ભાવો વારંવાર ઘૂંટાય તો એ પ્રશસ્ત ભાવના બની જાય. એટલે જે ચીજ વારંવાર ઘૂંટાય એ ભાવમાંથી ભાવના બને, અને ભાવનામાંથી આત્માના પરિણામ બને. આ આખી પ્રક્રિયા છે, પ્રોસેસ છે. જી સ્વામી, ધન્યવાદ. સમજાણું? તો 2 પ્રકારના ભાવ છે, અપ્રશસ્ત ભાવો અને પ્રશસ્ત ભાવો. અપ્રશસ્ત ભાવો વારંવાર ઘૂંટાય તો એ ભાવના બને, અપ્રશસ્ત ભાવના બને. અને અપ્રશસ્ત ભાવનાથી શું થાય? તો કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય તો શું થાય? કે દુર્ગતિ થાય, બરાબર. અને સારી ભાવના ભાવો, પ્રશસ્ત ભાવના ભાવો, તો આત્માની અંદર સદભાવ, સારું ધ્યાન થાય. અને એ ધ્યાન થાય 12 ભાવના થતા તમે ખ્યાલમાં આવી ગયો. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવના સદગતિ થાય, પરમ ગતિ થાય. તો આત્માના ભાવોને કલુષિત કરે કસાય આદિ વારંવાર વિચાર. આપણને કોઈના પ્રત્યે વેર ઘૂંટાય તો આખો દિવસ એનો વેર ઘૂંટાયા કરે. કોઈ વાતમાં આપણને કોઈને ગુસ્સો આવે તો વારંવાર આપણા મનમાં એટલો ગુસ્સો આવે કે પછી એની હર ચીજમાં આપણને ગુસ્સો આવે, હર ચીજમાં આપણને એનો વાંક દેખાય, એનું સારું ન દેખાય, એવું થાય ને. અને તો આ બધા અપ્રશસ્ત ભાવો છે. અને અપ્રશસ્ત ભાવોથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય. પ્રશસ્ત ભાવોની ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન થાય. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન પ્રશસ્ત ભાવના તરફ લઈ જાય,
અત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન છે એ તમને પ્રશસ્ત ભાવના તરફ લઈ જાય. હવે જવું કઈ બાજુ એ આપણા હાથમાં છે. મનનું કામ છે સતત વિચારો કરવાનું, પણ વિચારોને કઈ દિશા આપવાની એ કામ કોનું? વિચાર આવવા આ ઉદય ભાવ છે, પણ વિચારોને વાળવા આ સાધના છે. એના માટે પુરુષાર્થ કરવો પડે ને સ્વામી? 100%. એમને એમ તો થાય નહીં ને. બરાબર. કેમ કે પ્રયત્ન વગર, પ્રયાસ વગર આ બધું શક્ય ન થાય. યોગો દ્વારા આપણે અભ્યાસ તો કેળવવો જ પડે. તમારે છોકરા છોકરીનું કઈ પણ કરવું હોય તો તમે એમ કે ને કે પેલા વાત બહાર પાડો. વાત બહાર પડશે તો વાતમાં વાત નીકળશે, વાતમાં વાત નીકળશે તો એના ઉપર વિચાર થશે, વિચાર થશે તો એનું કોઈ ઠોસ પરિણામ આવશે. તો આ બધી જે વડીલોની કહેવતો છે ખોટી નથી, કે તમે પણ આ રીતે તમારી વાત બહાર પાડો, યોગોને અભ્યાસ આપો. યોગોને અભ્યાસ આપો એટલે વાત બહાર પાડી. યોગોને અભ્યાસ આપો એટલે ધીરે 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 યોગ વારંવાર કરે. યોગ વારંવાર કરે એટલે તમારા અંદરથી આત્માના રેસ શરૂ થઈ જાય, જેને અલ્ટ્રાવાયોલેટ વેવ્સ કહેવામાં આવે, એ શરૂ થઈ જાય. એટલે સબકોન્શિયસ લાઈન તમારી શરૂ થઈ ગઈ. સબકોન્શિયસ લાઈન ની અંદર જીવ, જડ અને ચેતન બંનેના અનુસંધાન હોય. અને પછી જયારે અનકોન્શિયસ તરફ વયા જાય ત્યારે આત્માના પરિણામ બની જાય. એટલે યોગમાં શું યોગમાં શું કરવાનું? યોગ કરવાનું એટલે યોગમાં સૌથી પહેલા કરવાનું કે અશુભ યોગો ટાળવાના. અકપો, અકર્ણિજો, દુજ્જાઓ, દુવિચિંતીઓ, કાયો, વાયો, માનસ્યો, સુતો, મગો, અકપો, અકર્ણિજો, દુજ્જાઓ, દુવિચિંતીઓ, અણાયારો, અનિચ્છીયવો, આ બધું જે છે ને એને આપણા દિવસ દરમિયાનની પ્રવૃત્તિમાંથી એને ટાળવાનું. એનાથી પરહેજી પાડવાની. એનાથી પરહેજ પાડશો તો ઓટોમેટિક ક્ષેત્ર વિશુદ્ધિ થશે. અને ક્ષેત્ર વિશુદ્ધિ થશે તો આત્માનો રસ્તો ખુલશે, સારા ભાવો આવશે, સારા વિચારો આવશે. અને વંદના કરો તો વંદના કરવાથી પણ સારા પ્રશસ્ત ભાવો આવે, સારા વિચારો આવે. ગુણીજનોનું ગુણ કથન કરો તો પણ સારા વિચારો આવે. આપણે બોલો છો ને ખામણામાં કે તે સ્વામીના ગુણગાન કરતા જગન્ય રસ ઉપજે તો કર્મની ક્રોડો ખપે, ઉત્કૃષ્ટો રસ ઉપજે તો આજીવ તીર્થંકર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કરે. તો શું બની ગયું? ગુણ. ને ખામણા છે એ પણ એક ગુણ સ્તવના જ છે, એ પણ એક ભાવના જ છે. આવ્યું ધ્યાનમાં બધાને? બરાબર. જી સ્વામી. તો બે પ્રકારના ભાવના છે, અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્ત ભાવના એટલે કલુષિત વિચારધારા, અને પ્રશસ્ત ભાવના એટલે નિર્મળ વૈરાગ્ય ભરપૂર પ્રશસ્ત ભાવના. બરાબર છે? જી સ્વામી. પછી વૈરાગ્ય ભાવના એટલે 12 પ્રકારની જે આપણે એકત્વ ભાવના, અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, અન્યત્વ ભાવના, પછી આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક ભાવના, બોધિ બીજ ભાવના. તો આ બધી જે ભાવના છે એ બધી જ વૈરાગ્ય વર્ધક ભાવનાઓ છે. કે આપણી અંદર વૈરાગ્ય, વૈરાગ્ય એટલે શું? સંસાર પ્રત્યે અરુચિ થવી. વૈરાગ્ય એટલે શું સ્વામી? વિશેષ રાગ, આત્મા પ્રત્યે વિશેષ રાગ. વિશેષ રાગ એટલે શું સ્વામી? સંસાર પ્રત્યે અરુચિ, આત્માના ગુણો પ્રત્યે રાગ આવે એ તે વિશેષ રાગ. વૈરાગ્ય એટલે રાગ માઇનસ દ્વેષ ઇઝ ઇક્વલ ટુ વૈરાગ્ય. દ્વેષ નામનું બધું જ તત્વ ધોવાઈ જાય ને માત્ર રાગ રહે એ વૈરાગ્ય. માત્ર રાગ રે એટલે પ્રશસ્ત ભાવ આવે. એમાં તમને મૈત્રી આવે, પ્રમોદ આવે, કારુણ્ય આવે, માધ્યસ્થ આવે, વાત્સલ્ય આવે, સ્નેહ આવે. આ બધા જે ભાવો ઉત્પન્ન થાય એની અંદર જરૂરી છે કે એમાં તમને
દ્વેષ ન હોવો જોઈએ. તો દ્વેષ વગરના જે ભાવો છે રાગ ભાવો, એ રાગ ભાવોને વૈરાગ્ય કે. વિશેષ રાગનો અર્થ શું? કે વિશિષ્ટ પ્રકારનો રાગ. તો વિશિષ્ટ પ્રકારનો રાગ એટલે શું? તો કે દ્વેષ વગરનો રાગ. અને વૈરાગ્ય આવે એટલે તરત જ એનામાં નિર્વેદ ભાવ આવે, સંવેગ ભાવ આવે. તો સાધનાને માટે નિર્વેદ અને સંવેદ અનિવાર્ય છે. કે ભોગો પ્રત્યે નિર્વેદ ભાવ આવવો જોઈએ, ઉદય ભાવ પ્રત્યે નિર્વેદ ભાવ આવવો જોઈએ, અને પરિણામની ધારામાં સંવેગ આવવો જોઈએ. તો સાધના તમારી વર્ધમાન પરિણામી બને. અને નિર્વેદ અને સંવેગ વૈરાગ્ય વગર ન આવે. કૃપાળુ દેવે કીધું છે ને, ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજબાન. વૈરાગ્ય વગરનો ત્યાગ એ ત્યાગ નથી, શુષ્કતા છે. વૈરાગ્ય હોવું અનિવાર્ય છે. અને વૈરાગ્યનો અર્થ એ છે કે કોઈના પ્રત્યે જ્યારે તમને દ્વેષ ન હોય ત્યારે જે અંદરથી ભાવ પ્રગટે, એ ભાવમાં રાગ હોય પણ રાગ મૈત્રી રૂપ હોય, રાગ પ્રેમ રૂપ હોય, રાગ વાત્સલ્ય રૂપ હોય, રાગ મોહ રૂપ ન હોય, રાગ આસક્તિ રૂપ ન હોય, રાગ લાલચ રૂપ, લોભ રૂપ કે લાલસા રૂપ ન હોય. રાગ તમને શું કહેવાય, કાંક્ષા રૂપ ન હોય, કાંક્ષા મોહનીય રૂપ ન હોય, રાગ માંગ રૂપ ન હોય. સમજાણું? વૈરાગ એટલે વિશેષ રાગ, સાચી વાત છે, પણ વિશેષ રાગ એટલે શું? અને કૃપાળુ દેવે એક જગ્યાએ એ પણ લખ્યું હતું કે સમ્યક દર્શન, દર્શન મોહનીય ટાળવા માટેનો સૌથી કારગત ઉપાય હોય તો કોઈના પ્રત્યે પણ દ્વેષ નહીં કરો, કોઈના પ્રત્યે પણ નફરત નહીં કરો, કોઈનું પણ અપમાન નહીં કરો, કોઈની પણ ઘૃણા નહીં કરો, કોઈના પ્રત્યે પણ દુર્ગંછા નહીં કરો, કોઈના પ્રત્યે પણ આવેશ નહીં લાવો, કોઈના પ્રત્યે પણ નજરઅંદાજ કરીને એને આંખથી એને નીચે ઉતારવાની કોશિશ નહીં કરો. બરાબર? ઈ કરો એટલે શું થાય? તો કે તમે સામાના અસ્તિત્વનો આદર કર્યો છે, અને સામાના અસ્તિત્વનો આદર કર્યો એટલે તમને એમના પ્રત્યે વાત્સલ્ય ભાવ આવશે, સ્નેહ ભાવ આવશે, પ્રેમ ભાવ આવશે, મૈત્રી ભાવ આવશે, વત્સલ્ય. વત્સલ્ય તો સમકીનું લક્ષણ છે. સમજાણું? તો વૈરાગ્ય સમજાણું? વૈરાગ્ય ભાવના. તો આ વૈરાગ્ય ભાવના તમે એકત્વ ભાવના ભાવો કે આ જીવ એકલો આવે છે એકલો જવાનો છે, કઈ લાવવા નથી, કઈ લઈ જવાનું નથી, ખાલી એક આત્મા સાથે જવાનું છે. તો પછી આ બધા રાગ દ્વેષ કોની માટે? એટલે તમને વૈરાગ્ય આવે એનાથી. વૈરાગ્ય આવે એટલે તમને રાગ અને દ્વેષ ટળી જાય. એટલે દ્વેષ ટળી જાય પછી એકલો રાગ રહે, કેમ કે રાગને ટાળવાના કોઈ ઉપાયો નથી. રાગને એક્સપાન્ડ કરો, એને વધારો, પણ રાગ કોઈ જીતી શકે એવા કોઈ ઉપાય જ નથી. અને એટલા જ માટે રાગનું ઉર્ધ્વીકરણ કરવાની વાત છે. રાગને જીતવાની વાત નથી, રાગનું ઉર્ધ્વીકરણ કરો અને રાગમાંથી જેટલું દ્વેષ તત્વ છે એટલું કાઢી નાખો. એવી જ રીતે રતિમાંથી અરતિ કાઢી નાખો એટલે પ્રસમ રતિ આવી જાય, અને પ્રસમ રતિ આવે એટલે વીરતી ભાવ આવે ને આવે. તો આ બધા સમીકરણો છે અમારા ગુરુદેવના ધ્યાનના. આટલી સ્પષ્ટ વ્યાખ્યા વૈરાગ્યની ક્યાંય જોવા ન મળે. વિતરાગીની વ્યાખ્યા શું કરશું? તો વિતરાગી, વૈરાગ્ય સાંભળી લ્યો, વૈરાગ્ય આવે એટલે તમારામાં નિર્વેદ અને સંવેદ આવે ને સંવેગ આવે ને આવે. અને નિર્વેદ અને સંવેગ જેવો આવ્યો એટલે તરત જ તમારા આત્માના ગુણોની પ્રાપ્તિની તમે નજીક પહોંચી ગયા, સંકિતની નજીક પહોંચી ગયા. બરાબર? અને ઈ ભાવ અગર તમારો અંતમુહૂર્ત ટૈકો, ઈ ભાવ અગર અંતમુહૂર્ત વગર બ્રેક થયે ટૈકો, તો ઈ અંતમુહૂર્ત પછી અવશ્ય વિતરાગ થાય જ.
હા, કેવડી થવાની ચાવી વિતરાગતા છે, ને વિતરાગતા થવાની ચાવી વૈરાગ્ય છે. અને વૈરાગ્ય મેળવવાની ચાવી છે કે દ્વેષને ધોવા માંડો, બસ બીજું કાંઈ નહીં. દ્વેષના જેટલા પણ રૂપો છે એ બધા જ રૂપોને ધોવા માંડો. પછી અણગમો થવો આ પણ દ્વેષ છે, ન ભાવવું આ પણ દ્વેષ છે, ન ગમવું આ પણ દ્વેષ છે, કંટાળો આવવો આ પણ દ્વેષ છે, બગાસું આવવું આ પણ દ્વેષ છે. અરુચિ થવી આ પણ દ્વેષ છે. સમજાયું ને? અરે એકવાર આવી પ્રેક્ટિકલ ભાવના તો અને સાધના કરી તો જુઓ. દ્વેષનું એક રૂપ તમે ધોવા તો માંડો, તમને જ અંદરથી એકદમ આહલાદક ભાવ, પ્રસન્નતાનો ભાવ, અંદરથી તમે હળવા 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 પોતાને અનુભવશો. હા, આ કરવા જેવા પ્રયોગો છે અને આ પ્રયોગો કરો. એટલે ગુરુદેવ એમને એમ કીધું કે દ્વેષ ટાળવો હોય તો લોકોની સાથેની રિલેશનશીપમાં શું કરવાનું? તો કે ઓછામાં ઓછો આદર ભાવ, આદરથી ઓછો વ્યવહાર કોઈની પણ સાથે ન હોવો જોઈએ. ઓછામાં ઓછો આદર રાખો, એનાથી તમે એનું ડેવલપમેન્ટ કરો આદર ભાવનું, તો તમને બધાની સાથે મારાપણાના ભાવ થવા જોઈએ કે બધા જ મારા છે, કોઈ પરાયા નથી. હું બધાનો ને બધા મારા. હા, હું બધાનો અને બધા મારા, આવો ભાવ આવો, એ અપનાપન છે. ઈ ડેવલપ થાય એટલે તરત જ તમને બધાની સાથે આત્મા જેવા ભાવ થાય. તમારા આત્મામાં જેવા ભાવ થાય છે એવા જ તમને બધામાં આત્માના દર્શન થાય. અને બધામાં આત્માના દર્શન થાય, ઈ જેમ ડેવલપ થાય એટલે તમને બધામાં ભગવત સ્વરૂપ દેખાય, બધામાં આપતતા દેખાય, બધાની નિર્મળતા દેખાય, બધાના અંદરથી શુદ્ધ ભાવો દેખાય. અને કોઈ પણ પૂતગલ જયારે તમને શુદ્ધ દ્રવ્ય રૂપે દેખાય એટલે તરત જ કેવળ જ્ઞાન થાય. સમજાણું? એટલે અધૂરામાં એમ જ ને એ રાગને પ્રેમમાં પરિવર્તિત કર્યા કરવાનું, આખો દિવસ બધી વસ્તુ પ્રત્યે પ્રેમ પ્રેમ પ્રેમ. યસ, પ્રેમ નહીં કરો તો ચાલશે, દ્વેષ નહીં કરો બસ. બરાબર. બાકી વધશે તો એની મેળે જ આવશે. દ્વેષ નહીં. આપણા હાથમાં સાધના એક જ છે, સંકિતની, અને એ સંકિતની સાધના એક જ છે, દ્વેષ ટાળો બસ. જેટલું દ્વેષ ધોવાશે એટલો દર્શન મોહનીય કર્મ, એટલું જ દર્શન મોહનીય કર્મ જલ્દી ખપશે. અને જેટલું દર્શન મોહનીય ખપશે એવું સમ્યક્ત થશે. અને સમ્યક્તનો અર્થ જ ઈ છે ને, સારું દેખાવું, સાચું દેખાવું, સવડું દેખાવું, ઉપયોગ મૂલક દેખાવું. તો આ સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે. તો કોઈના પ્રત્યે ખરાબ ન દેખાય, તો એને બધાનું સારું દેખાય, તો એની કેવી દ્રષ્ટિ થઈ? કે મૈત્રીની દ્રષ્ટિ થઈ કે ન થઈ? એટલે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને એ ભાવના તો રોજ જ ભાવવાની ને સ્વામી બધા પ્રત્યે. મૈત્રી, કરુણ, પ્રામોદ અને માધ્યસ્થ એ વ્યવહાર ભાવના કહેવાય કે વ્યવહારમાં તમારું આ જીવન હોવું જોઈએ. અને ઓલો તમારે વૈરાગ્ય ભાવ લાવવો છે, દ્વેષને ઘટાડવો છે, તો એની માટેની આ 12 ભાવના, કે તમે આ 12 ભાવનાને એટલી ઘૂંટો કે કોઈના પ્રત્યે દ્વેષ રહેવાનું કોઈ કારણ જ ન બને. એકલા આવ્યા છો, એકલા જવાના છો, તો કોની માટે કરો છો? જગતમાં કોઈ જ શરણ રૂપ નથી. શરણ રૂપ હોય તો એક આત્મા છે, તો શું કામ કોઈના ઉપર દ્વેષ કરવાનો? તો 12 વૈરાગ્ય ભાવના છે એ આપણા દ્વેષને ધોવા માટે છે. એટલે એનું નામ વૈરાગ્ય ભાવના છે. સમજાણું? અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ આ આપણી વ્યવહાર ભાવના છે. કે વ્યવહાર આપણો કેવો હોય? મહાજનનો, સાધકનો કે પામેલા વ્યક્તિ છે એનો વ્યવહાર કેવો હોય? તો કે મૈત્રી ભાવ હોય, પ્રમોદ ભાવ હોય, કારુણ્ય ભાવ હોય ને માધ્યસ્થ ભાવ. આ એની ઓળખાણ છે. મહાપુરુષ બૈરાની આ ઓળખાણ છે કે એને બધા જ પ્રત્યે મૈત્રી હોય, બધા જ ગુણીજનો પ્રત્યે એને પ્રમોદ ભાવ હોય, અહોભાવ હોય. હા, અને જેટલા પણ દુર્ગુણો છે કે દુર્ગુણીઓ છે એના પ્રત્યે એને કરુણા ભાવ હોય. હા, અને
માર્ગ બતાવવા છતાં પણ આચરણ ન કરી શકતા હોય એવા વ્યક્તિઓ પ્રત્યેને મધ્યસ્થ ભાવના હોય. હમ. તો આ એટલે વ્યવહારમાં હોવું જરૂરી છે. આ બાહ્ય ભાવના ઓલી બધી અંતરંગ ભાવના. અને ભાવના તો બધી અંતરંગ સાથે જ જશે, પણ મેં તમને શું કીધું કે મનનું પણ એક સ્તર છે ભાવના માટે. ભાવનાને ઘડવા માટે બાહ્ય મન પણ એટલું જ જવાબદાર છે. બાહ્ય મન અને આ ભાવના ઘૂંટાય એટલે તમારી અંદરની આત્માના પરિણામ રૂપી ભાવોની ઉત્પત્તિ થાય. જી સ્વામી. હા, સમજાણું બરાબર? હમ. હા, સમજાણું. તો હવે આપણે આગળ જઈએ. આટલા વાત સમજાઈ ગઈ ને? વૈરાગ્ય ભાવના, 12 ભાવના તો તમને બધાને ખબર જ છે ને? જી સ્વામી. હા, કૃપાળુ દેવની 12 ભાવનાનું ઓલું જે ગીત છે એ સરસ છે. તો કયું 12 ગીત? 12 ભાવનાનું ચિંતન ડેઈલી કરવાનું, અથવા તો દરરોજ એક ભાવનાનું ચિંતન કરવાનું. અને વ્યવહાર કરો ત્યારે વ્યવહારમાં મૈત્રી, કરુણ, પ્રામોદ, માધ્યસ્થ આ 4 ભાવનાનો ઉપયોગ રાખવાનો, કે આપણે આ 4 ભાવના જીવવાની છે. કૃપાળુ દેવ નું કયું તમે કીધું? હા, ઓલું કયું નથી, ગીત કીધું? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જલના તરંગ. ઈ આખું જે કૃપાળુ દેવનું છે એ ભાવના અમૂલ્ય ઉપરનું તત્વ છે. સ્વામી, અમૂલ્ય તત્વ. ના, અમૂલ્ય તત્વ વિચાર તો ઓલું છે, બહુ પુણ્ય કેરા અમૂલ્ય પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. એમાં જ આવે એમ છે કે ને આ સ્વામી આ વિદ્યુત. આ એમાં નથી, ના, અલગ છે. આ સાંભળ્યું અલગ છે. નથી સ્વામી. આ સાંભળ્યું તમે નથી મેં. જોજો કૃપાળુ દેવના જે હોય ને ઓલા પદો, એમાં તમે જોજો. એનું સ્ટાર્ટિંગ શું છે? સ્ટાર્ટિંગ મને ખબર નથી, પણ એનો આ એક શ્લોક છે એ મને ખબર છે. મેં હમણાં શું કીધું? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પ્રતંગ આયુષ્ય તે તો જલના તરંગ પુરંદરી ચાપ અતિ પ્રસંગ અનંગ રંગ સુરા ક્ષણનો પ્રસંગ સ્વામી આત્મા આ સિદ્ધિ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આ બધા જે પણ પદો છે એ બધા વૈરાગ્ય ભાવનાના છે. જી સ્વામી. બરાબર. તો 12 ભાવનાનું ચિંતન, હું 12 ભાવના કેતી નથી, કારણ કે 12 ભાવના કોમન છે, લગભગ બધાને જ ખબર હોય. છતાં પણ ન હોય તો કેજો, તો પછી એક વખત આપણે 12 ભાવનાનો અલગથી વિષય લેશું. અને પરીજ્ઞા ગુરુદેવ શું કેતા? 12 ભાવના, 12 ભવન અને 12 બીજું શું કેતા? ભવન એટલે ઓલા 12 રાશિ, 12 રાશિ, 12 ભાવના અને ત્રીજું શું કેતા? 12 કે આ બધાનું એકબીજાની સાથે કનેક્શન છે. પણ સ્વામી આવડતી હોય તો પણ તમે વિવેચન કરાવશો ને, તો એમાંથી ઘણું બધું સ્ફૂરશે નવું અમને. તમે વિવેચન બહુ સરસ આપો છો. જી સ્વામી, એ જરૂરી હા, છે. તો પછી આપણે એક દિવસ આપણે બુધવારે આખું 12 ભાવનાનું જ લેશું. અત્યારે આપણે આનું સ્ટાર્ટિંગ કરી લઈએ. હા, ચાલશે આપણું આ સ્વામી. અધ્યયનનું પણ ખૂબ સરસ છે. 12 ભાવના એટલે મારો તો એ વિષય મને એટલો બધો ગમે. એમ થાય કે આનું ચિંતન ડેઈલી અગર જો આપણે કરીએ, હું પણ નથી કરતી, પણ જો ડેઈલી કરવામાં આવે તો વૈરાગ્ય આવ્યા વગર ન રહે. 100% ની વાત છે. અગર ભાવપૂર્વક અને જાગૃતિપૂર્વક ને અંદરથી જો આ ભાવના કરીએ તો આપણામાં ઈ પરિવર્તન આવે ને આવે છે. એટલે એ જ તમારી ભાવનાની પાસે તાકાત છે. વિવેચન સાંભળવું છે સ્વામી. હા, કરશું આપણે નેક્સ્ટ ક્લાસની અંદર. આપણે 12 ભાવના લેશું, કેમ કે મને પણ 12 ભાવના ક્રમથી જોવી પડશે. એમાં પણ ક્રમ હોય એટલે. સ્વામી આ પૂરું થવા આવ્યું છે ને, એના પછી 12 ભાવના લઈ લે. હા, નહીં, આપણે નહીં આજે આ ચાલે જ છે ને.
હા ચાલે જ છે એટલે આપણે આ લેશું 12 હા. ભાવનો. હા આપણે આ વૈરાગ ભાવનાનું જ ચાલે છે એટલે આપણે આની અંદર લેશું. ભલે. અને પછી આપણે એ અધ્યયન શરૂ કરશું, પણ એની પહેલા આજે આપણું આ ચાલે છે ને વિવેચન, આગળની એની પ્રસ્તાવના ચાલે છે. હજુ હા. ભાવના તો આપણી બાકી છે. જી સ્વામી. હા? ભિક્ષુ પ્રતિમાનું ગુરુદેવ નતું કીધું. ગુરુદેવ યાદ નથી આવતું. 12 ભવન એટલે ઓલા જ્યોતિષના ઓલા કેટલા રાશિ હોય, પણ ઓલું કુંડલી બનાવે તો ઓલા કેટલા ખાના કેટલા થાય 12 જોઈ, એને ભવન કહેવાય. મને એક્ઝેક્ટ હવે પૂછવા જ આપણે જાશું ને ત્યારે. અહીંયા આગળ આપણા આ શું કહેવાય, કોઈની એક્શન કરવી, કોઈની મિમિક્રી કરવી, કોઈને ઉતારવા, હાસ્ય કરવા, આ બધાને કંદર્પી ભાવના કહેવામાં આવે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તું મને આપતો બેટા 36મું અધ્યયન. ખંડરકી. 36મા અધ્યયનની અંદર ભાવ છે તો એ બધી પણ ભાવના જ છે, પણ એ બધી કંદર્પી ભાવના કહેવાય. ખંડરકી. કંદર્પી હું લખું, એક મિનિટ લખું પાટી પેનમાં. 36મું અધ્યયન કાઢ્યું બેટા. એક મિનિટ ઉભી રહો, હું કાઢું છું. 36મા અધ્યયનમાં છેલ્લે એ બધી ભાવનાઓ છે. સ્વામી પેજ નંબર બોલો ને. એક મિનિટ કહું છું. લા જો હાસ્ય, કોઈને હસાવા, કોઈને આશ્ચર્ય પમાડવું, કોઈને આ કરવું, તો એ બધાને કંદર્પી ભાવના કહેવાય. ઉત્તરાધ્યયન સૂત્રની 264મી ગાથા. હા, ઉત્તરાધ્યયનના 36મા અધ્યયનની 264મી ગાથા, કંદર્પ ભાવના. પછી આભિયોગિક ભાવના, આ બધી અપ્રશસ્ત છે. પછી કિલવિશી ભાવના, પછી આસુરી ભાવના, કિલવિશી, આસુરી ભાવના, આભિયોગિક ભાવના, કંદર્પ ભાવના, આ 4 અપ્રશસ્ત ભાવના છે. એટલે 264, 265, 266 અને 267 આ 4 ગાથાની અંદર આ 4 ભાવના છે ઉત્તરાધ્યયન સૂત્રના 36મા અધ્યયનની અંદર. આ તમે જોઈ લો, પાટીમાં 4 ભાવનાના નામ લખ્યા છે મેં. વંચાય છે બધાને? હા વંચાય છે સ્વામી. હા સ્વામી. હમ. જી સ્વામી. તો કંદર્પ ભાવના, આભિયોગિક ભાવના, કિલવિશિક ભાવના અને આસુરી ભાવના. ઉત્તરાધ્યયન સૂત્ર છે ને અહીંયા આપણે 36મું અધ્યયન છે એમાં. સ્વામી તો બરાબર રાખો ને, લાઈટ છે. હા ખાલી એક જરાક બરાબર રાખો ને, પાટી દેખાતું નથી, લાઈટ દેખાય છે. હા ઓકે. ઉત્તરાધ્યયન સૂત્ર હા નથી, બસ. 10:45 છે. અંદર હશે છે. દેખાય છે? હા સ્વામી. તમારે જોવાઈ જાય એટલે મને કહેજો. હા સ્વામી લખાઈ ગયું.
36મો અધ્યયન છે બેટા. અચ્છા તો નહીં હોય, જવા દે. ના, જવા દે, પછી જોઈ લેશું. એટલે કોઈની એક્શન કરવી, કોઈના ચાળા પાડવા, કોઈની મિમિક્રી કરવી, કોઈને આશ્ચર્ય પમાડે એવું કરવું, હાસ્ય હસાવવા માટે વિદૂષકપણું કરવું. હા, તો આ બધાને કંદર્પ ભાવના કહેવામાં આવે. પછી મંત્ર તંત્ર કરવા, એક મિનિટ, મંત્ર તંત્ર કરવા, પછી ભૂતિ કર્મ વગેરે કરવા. હા, આ બધા પ્રયોગો કરવા પોતાના સુખ માટે, સાતા માટે, રસ માટે. તો આ બધાને આભિયોગિક ભાવના કહેવામાં આવે. પછી જ્ઞાની, કેવડી કે ધર્માચાર્ય, સંઘ, સાધુ કે કોઈ છે એની સાથે માયા કરવી, અવર્ણવાદ બોલવો, એના ગુણ કીર્તન ને છુપાવી દેવા. તો આ બધાને કહેવાય કિલવિશી ભાવના. હા, અને નિમિત્ત વગેરે મીન્સ જ્યોતિષ શાસ્ત્ર વગેરે કરવા, અને પડી સેવી, શત્રુતા રાખવી. હા, તો એ બધાથી આસુરી ભાવના. મને એના એક એક શબ્દના સ્પષ્ટ અર્થ ખબર નથી, હું જોઈને તમને અવસરે કહીશ. પણ આ રીતના ભાવ હોય તો એને આસુરી ભાવના કહેવામાં આવે. તો આ ચારેય પ્રકારની ભાવના છે, કંદર્પ ભાવના કે આભિયોગ ભાવના કે કિલવિશિક ભાવના કે આસુરી ભાવના. તો આ બધી ભાવનાને અપ્રશસ્ત ભાવના કહેવામાં આવે. સ્વામી એક સવાલ. હા બોલો. રેકી ને હિલિંગ ને બધું કરીએ છીએ હા, એ બધું અપ્રશસ્ત ભાવ છે. આમાં કીધું ને મંત્ર કરવા, તો રેકી છે એ મંત્ર છે. પણ સ્વામી સમાધિ એમાં તો સુખ માટે, સાતા માટે જે પણ મંત્ર તંત્ર વગેરે કરવામાં આવે, ભૂતિ કર્મ કરવામાં આવે, તો એ બધાને આભિયોગિક ભાવના કહેવામાં આવે. પણ સ્વામી એમાં તો ફક્ત સંકલ્પ કરીને સારી જ ભાવના સંકલ્પ ભાવવાની ન હોય. હોય, રેકીમાં તમારે સિમ્બોલ કરવા પડે. હું રેકી માસ્ટર છું, મને ખબર છે. અચ્છા, મેં રેકી માસ્ટર સુધીનું કર્યો છે અભ્યાસ. તો નહીં કરવાની રેકી? રેકી, પ્રાણિકી, હિલિંગ કરો. એની ના હા કે ના નથી કેતી, તમારી જેવી શ્રદ્ધા. પણ કહેવાય એને આભિયોગિક ભાવના. અને આભિયોગિક ભાવના છે એ અપ્રશસ્ત ભાવના છે. એ અંતે અચ્છા, આપણા આત્માનું નુકસાન કરે. કારણ કે રેકી પણ તમારી પોતાની ચેનલ ખુલ્લી ન થાય, કેમ કે બધા સિમ્બોલ તમારે તમારા અહીંયા આગળ શરીર ઉપર કરવા પડે. રેકી માસ્ટર બનો ને ત્યારે આ બધી વિધિ હોય. તો ઈ વિધિ જયારે કરાવે ત્યારે તમારી આખી ચેનલ ખોલાવે. હવે તમે ધ્યાન કરીને, સાત્વિક ધ્યાન કરીને, સાક્ષી રૂપ ધ્યાન કર્યા વગર તમે તમારી ચેનલને એમને એમ ખોલી દીધી છે. જેમ આ લોકો બધા કુંડલીની જાગૃત કરે, તો જે પરાણે જાગૃત કરેલી આ બધી શક્તિઓ હોય, તો એ તો બધી બાબરા ભૂત જેવી હોય. તમે કામ ન આપો તો તમને જ ખાઈ જાય. અને ઈ ચેનલ તમે આખી ખોલી નાખી છે. તમને કંટ્રોલ કરતા તો આવડતું નથી, હજુ કસાય આપણે જીતા નથી. તો આપણી ઈ ચેનલ માંથી કોઈ પણ આપણો બ્રહ્મચર્યથી માંડીને આપણા આત્માના ગુણોનો કોઈ પણ દુરુપયોગ અંદર કોઈ પણ શક્તિ જઈને કરી શકે, માંત્રિક શક્તિ કે તાંત્રિક શક્તિઓ. અને તમે બહુ વધારે પડતી રેકી કરતા તો તમારું ચેનલ એકદમ ખુલેલું હોય. તો ચેનલ એકદમ ખુલેલું હોય તો કોસ્મિકમાં કેટલી આવી આસુરી શક્તિઓ છે. તો એ આસુરી શક્તિઓ સીધી તમારા અહીંયાથી સીધી અંદર જાય. અને પચાવવાની તાકાત ન હોય તો તમને પોતાને જ નુકસાનરૂપ બને. અને બીજી વાત કે એ નુકસાનરૂપ બને કે ન બને, પણ જ્યારે જ્યારે પણ તમે સાત્વિક સાધનામાં જશો તો આ બધું જ તમને પાર કરવું પડશે. ત્યારે તમે સાત્વિકતા તરફ જઈ શકશો. આનું ક્લિયર કર્યા વગર તમે સાત્વિક પ્રશસ્ત ભાવનામાં નહીં જઈ શકો. એની કરતા આપણા ભાવોમાં જેટલી તાકાત છે ને, સારા ભાવો, એમનું શુભ થાવ, એમનું મંગલ થાવ, પણ આવા સિમ્બોલ નહીં કરો, એના મંત્ર નહીં બોલો. એના પણ મંત્રો છે રેકીના પણ. સમજાણું? એ નહીં જી સ્વામી. બોલવાનું. પણ હવે જે ભૂલ કરી લીધી હોય
તો એની હવે માટે અમે પ્રાય કરી હતી એનું નીચામી દુકડમ કરી દેવાનું. અચ્છા ઉપયોગ અમે નહીં તો કરવાનો. બહુ અહીંયા અનકાઈમાં આવીને અમે ચારેય માસ હતી, રૂપલબાઈ માસ હતીજી, પ્રિયદર્શનાઈ સ્વામી, હું અને મારા વિદુભાઈ સ્વામી, અમે ચારેય જણાએ રેકી માસ્ટર બન્યા છે અમે ઇન્દોરમાં. અને ચારેય જણા અમે એની આખું સર્કલ બનાવીને રેકી કરતા હતા. તો ગુરુદેવ પધાર્યા ઓચિંતાના અને અમને સમજી ગયા કે શું કરો છો, કે તમે લોકો રેકી કરો છો? એટલે કીધું હા ગુરુદેવ, અમે લોકો રેકી માસ્ટર બન્યા છે, એટલે અમે આનો રિયાઝ અમારું ચેનલ છે ને શુદ્ધ કરીએ છીએ. પછી ગુરુદેવે કીધું કે આ બધું, ગુરુદેવ તો બહુ કડક શબ્દમાં બોલ્યા હતા, ગુરુદેવ કે આ બધા અધ્યાત્મના માફિયાઓ, આતંકવાદ છે આ. કે આ બધા જ અધ્યાત્મના દુરુપયોગો છે, આવું નહીં કરવાનું. અને આ જો આપણા ઉત્તરાધ્યાય સૂત્રમાં જ વાત છે, હે ને? તો આ બધી અપ્રશસ્ત ભાવના. હા, ગુરુદેવ એમ કે તમારા ભાવમાં અગર તાકાત છે તો તમે ખાલી એક વાર બોલશો ને કે એનું શુભ થાવ, તો એનું શુભ જ થશે. અને અમે નજર સામે જોયું છે કે અહીંયા પેલા, હવે તો ઓછું થઈ ગયું છે, બધું પાકું બનવા માંડ્યું છે એટલે, પણ અમે જયારે વર્ષો પહેલા અહીંયા આવતા હતા ત્યારે તો બધું જ કાચું, અમારું આશ્રમમાં પણ બધો જ રોડ બધા જ કાચા હતા. તો જીવા તો બહુ જ થાય, અને એમાં સાપ અને વીછી તો દરરોજ ના હોય, દરરોજ ના. અને કોઈને પણ વીછી કરડ્યો હોય તો ગુરુદેવ ખાલી શુભ ભાવ એક વાર, અને એનો વીછી ઉતરી જાય. એટલે કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, એ તો ગુરુદેવ તો ઉવસક બોલવાની પણ ના પાડે. સ્વામી, આપણા જૈનમાં પણ છે ને તાવનો મંત્ર, પછી એ બધા મંત્રો છે પણ એ કરવાના નહીં. ગુરુદેવ ના પાડે કે સાધના છે ને, નવકાર મંત્ર પણ તમે શુદ્ધ ભાવે ગણો. ન ય લોગઠ્યાય, ન પર લોગઠ્યાય, નો કીર્તિવન સદસી લોગઠ્યાય, નન્નથ નિજરઠ્યાય. માત્ર બે જ લક્ષ હોય, કા નિર્જરા અને કા આર્હંતે હોય. કા મારી નિર્જરા થાય ને કા હું યોગ્ય ને પાત્ર બનું, એની માટે જ આ બધા સાધનાના લક્ષો છે. એ તો સિવાય ઉવસક કોઈ પણ લક્ષથી સાધના કરવામાં આવે તો એ લૌકિક પારલૌકિક સાધના છે. તો અને એ ઉવસગર લૌકિક પારલૌકિક કોઈ પણ સાધના તમે કરો તો એ બધી અપ્રશસ્ત સાધના કહેવાય. તો સ્વામી, ઉવસગરમ નહીં ગણવાનું નહીં? જો હું કાંઈ જ નથી કેતી, ગણો ન ગણો તમારી બધાની શ્રદ્ધા છે. ગુરુદેવ એમ કેતા કે પાર્શ્વનાથ ભગવાન જેવા પાર્શ્વનાથ ભગવાન છે, તો એની પાસે તમે માગો છો શું કામ? માગવાનું નહીં ને. તમે ભક્તિ કરો, ભક્તિથી એની મેળે જે થવું હશે એ થશે. માગો નહીં તમે. હવે આપણે તો ઉવસગમાં પેલી જ લાઈનમાં માગે છે કે ઉવસગ હરમ, મારા ઉપસર્ગનું હરણ કરો. સમજાવ તમને? તો તમે શું બે કીધી ભાવના, ભાવવાની કીધી તમે બે? એ ફરીથી કહો તો હા? સ્વામી, બે ભાવના કઈ ભાવના કીધી? મારા કર્મની નિર્જરા થાય ન ને? ઇહ લોગઠ્યાએ, આ લોક માટે નહીં, ન પર લોગઠ્યાએ, પરલોક માટે નહીં, ન કીર્તિ વર્ણ શ્લાઘા પ્રશંસા એની માટે નહીં, ખાલી નન્નથ નિજરઠ્યાએ. હું લખી દઉં. આ દસવૈકાલિક સૂત્રના 9મા અધ્યયનમાં છે. એટલે માત્ર કર્મની નિર્જરા હેતુ કર્મ કાર્ય કરવાનું. હા, અને આપણી પાત્રતા માટે. આ જોઈ લ્યો, આ બે માટે વંચાય છે. નન્નથ હા સ્વામી. નન્નથ નિજરઠ્યાએ, કર્મની નિર્જરા, અને નન્નથ આર્હંતેહિ એવું. આર્હત એટલે યોગ્ય, પાત્ર. 9મા અધ્યયનમાં. સ્વામી એક મિનિટ, સ્વામી એક મિનિટ.
9મા અધ્યયનના 4થા ઉપદેશકની અંદર લખાઈ ગયું. હા સ્વામી. હા તો આ બે માટે જ આપણે જે પણ કરવું હોય એ કરવાનું. ગુરુદેવનું તો આ બાબતમાં બહુ જ એટલે બહુ જ એમ કે એક પણ સાધના, એક પણ નવકાર મંત્ર કોઈ પણ ભૌતિક લક્ષ્ય માટે કે ભવજન્ય લક્ષ્ય માટે વાપરો એટલે એ બધું અપ્રશસ્તમાં જાય. અને સામે ઉપાશ્રયમાં તો સવારની પ્રેયરમાં ઈ જ હોય, વસઘર લોગસ અને ભક્તિ રૂપે કરો. હું તમને ઉવસક બોલવાની ના નથી પાડતી. હા હા, પણ અપેક્ષા ઉવસક નહીં બોલવાની ના નથી, પણ માગો નહીં. માંગો નહીં. બરાબર. જી, જી. સમજાણું? હું સ્વાધ્યાયની ના નથી પાડતી. હા, હા 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 કોઈ આનો ઉલટો અર્થ નહીં કરતા. મિચ્છામી દુક્કડમ, મારાથી ખોટું બોલાઈ જાય, કરાઈ જાય તો. હા, પણ ભક્તિની ના નથી. તમે અરિહંતની ભક્તિ કરો, સિદ્ધની ભક્તિ કરો, સ્તોત્ર બોલો, એની ના નથી, પણ માત્ર ભક્તિથી કરો. કોઈની પાછળ માંગ નહીં કરો. માંગ કરો એટલે નિયાણું થઈ જાય ને. અપેક્ષા નહીં. નિયાણું થાય એટલે નિયાણું નુકસાન જ કરે. પછી તમે સાધુ બનવાનું નિયાણું કેમ ન કર્યું? પણ સ્વામી કર્મની નિર્જરા એ પણ તો માગ જ થઈ ને. એ માંગ નથી. કરવું છે તો તમારે નિજરત થઈ આવે એટલે કર્મ તમારા નિર્જરી જાય, માંગ નથી. અચ્છા. જે પણ કરીએ છીએ એની પાછળનું લક્ષ્ય શું છે કે આપણે હળવા બની જઈએ. એટલે આપણે સ્વામી એવું કર્મ કરીએ કે હળવા બની જઈએ. એટલે સ્વામી માંગવું અને ભાવના ભાવી અલગ છે. ભાવના ભાવી એમાં માંગ નથી. હા બરાબર. વિધેયાત્મક વાત છે એમાં બધી. આમ આપજો ને આમ કરજો ને એવું કરજો, એવું ક્યાં આવે? ના ના આવે ભાવના. એટલે ભાવના ભાવી સારી એમ માંગવા કરતા. ભાવના ભાવો વારંવાર એ મનોરથ છે. જી એ તમે તમારા આત્માની અંદર એક સારા ભાવો તમે અંદર પ્રેષિત કરી રહ્યા છો, પણ એમાં માંગ ન હોય. ભવજન્ય માંગ કરો ને એટલે તમારું સ્વામી આપણે બોલતા ભૌતિકતાનું હોઈએ લક્ષ્ય લઈને જે પણ માંગ થાય. સ્વામી આપણે બોલતા હોય મૈત્રી ભાવનું પવિત્ર જાણવું ને એ બધું બરાબર. હા, તો એ બધું સારું જ છે ને. મૈત્રી ભાવ સારી ચીજ જ છે ને. એ કઈ માગવાથી ન થાય, ભાવવાથી થાય. હા જી સ્વામી, ધન્યવાદ. સમજાણું બધાને બરાબર? જી હા સ્વામી. જી સ્વામી. અને નન્નથ નિજરઠ યાએ એમાં એવું ક્યાંય નથી કે કર્મની નિર્જરા માટે. નિજરઠિયા એટલે ઝરણાની જેમ હળવા થઈને ઝરણું કેમ એની વેળે વહી જાય, એમ તમે એવી રીતે સાધના કરો કે કર્મ એની મેળે નિર્જરી જાય. જેમ એક ઝરણું એની મેળે વહેતું હોય, નિર્જર એટલે ઝરણું. એમાં ક્યાંય કર્મ શબ્દ નથી આપ્યો કે કર્મ નિજરઠિયા. એટલે સહજ બની જાવ. સમજાણું? જી સ્વામી. સ્વામી જી સ્વામી, બહુ સરસ સ્વામી. આમાં થોડા ઘણા અટવાયેલા હતા. હા, આની અંદર રેકી ને એમાં બધા હિન્દીમાં અટવાયેલા હતા, સમજણ પડી. અમે કરતા હતા. જો માણસ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી ભૂલ કરે. હા, એટલે કોઈ ભૂલ કરતું હોય તો એના ઉપર ગુરુદેવ એમ જ કહેતા કે કોઈ ભૂલ કરતું હોય તો એના ઉપર તમે કરુણા લાવો કે કાલ સુધી તું નહોતો સમજતો ને ભૂલ કરતો હતો ને, તું સમજો એટલે ભૂલ છોડી દીધી. જે દિવસે એને સમજશે ત્યારે પણ ભૂલ છોડી દેશે. તો એ ભાવના ભાવ કે એને પોતાનું સમજાય, એને સત્ય સમજાય તો ભૂલ એની મેળે છૂટી જશે. જી સ્વામી. એકચ્યુઅલી સ્વામી માંગવું અને ભાવવું એ બેનો મિનિંગ આજે સમજાણો. માગમાં છે ને હંમેશા ભૌતિકતા વધારે હોય. તમે સાધુપણું પણ માગો છો તો એ ભૌતિકતાના લક્ષ્ય જ માગો છો. તો જ્યાં તમારું ભૌજન્ય માન સન્માન કીર્તિ શ્લાઘા આવા કોઈ પણ કારણો છે ત્યાં સુધી ભૌતિકતા છે.
અને ભૌતિકતાથી ભાવેલી બધી જ ભાવનાઓ અપ્રશસ્ત કહેવાય, એને લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. પણ સ્વામી અત્યારે હવે આપણે સમજો સિમંદર સ્વામી પાસે જવાનું છે મારે, ત્યાં એમના ચરણોમાં શરણો અંગીકાર કરી દીક્ષા લઈ તો મોક્ષપદ અને પણ પ્રાપ્ત. સારા ભાવ જ કરો ને એટલે ઓટોમેટિક ત્યાં જ જાઓ. એટલે કયા ભાવ કરવાના? તો આવું નહીં બોલવાનું. હા, કોઈને હેરાન નહીં કરવાના, ડાયા થઈને રહેવાનું. કોઈને આડા નહીં આવવાનું, કોઈની ઘૃણા તિરસ્કાર નહીં કરવાનો, કોઈની સાથે દ્વેષ નહીં કરવાનો. અરે કરો તમે સિમંદર સ્વામી શું એવી સરસ જગ્યાએ જશો કે તમને 20 વિહરમાનના દર્શન થશે. તમે શ્રીમંદર સ્વામી એકલા આગળ જશો તો એકલા આગળ રહેશો, ઓલા તમે ત્યાં જશો તો ત્યાં તમને 20 ના દર્શન થશે. 20 ના દર્શનની સાથે સાથે તમારી એવી ધ્યાન સાધના થશે કે તમે એકાવતારી થઈ જાઓ. એટલે શ્રીમંદર સ્વામી પાસે જનારા બધા પામે છે એવું જરૂરી નથી. શ્રીમંદર સ્વામી પાસે ત્યાં આગળ એની નજીક આજુબાજુ રહેનારા સાતમી નરકમાં જાય છે. શ્રીમંદર સ્વામી આગળ જે વાસુદેવ હશે તો વાસુદેવ જનારા જ છે ને નરકે. ના પણ અમે તો એવું કહીએ છીએ ને ભાઈ તમારા ચરણોમાં શરણનો અંગીકાર લઈ દીક્ષા લઈ મોક્ષ પદ પ્રાપ્ત કરવું છે. ભાવના અને એમાં કોઈ પર્ટિક્યુલર નહીં, બસ આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણામાં સહજતા અખંડિત રહે, જ્યાં પણ જઈએ ત્યાં આપણી સમાધિ ભાવ અખંડિત રહે, જ્યાં પણ જઈએ ત્યાં આપણું વૈરાગ્ય અખંડિત રહે, જ્યાં પણ જઈએ ત્યાં આપણી સમજ અખંડિત રહે, જ્યાં પણ જઈએ ત્યાં આપણી શ્રદ્ધા અખંડિત રહે, જ્યાં પણ જઈએ ત્યાં આપણું તપ અખંડિત રહે, એવી ભાવના ભાવો. જી સ્વામી સમજાવો. જ્યાં પણ જઈએ, નરકમાં જઈએ તો પણ ચાલશે, અમને સ્થાન સાથે કઈ જ લેવા દેવા નથી. અમારે જોતું નથી કે અમને શ્રીમંદર સ્વામી જ મળે, અમને નરકમાં જવાની પણ તૈયારી છે, પણ ત્યાં સમાધિ ટકવી જોઈએ. આ વાત છે સ્વામી. એવું આવે હંમેશા શાશ્વત સુખો. હા, પ્રેયર કર્યા પછી એવું આવે હંમેશા શાશ્વત સુખ રહે. મળી જશે. એ કઈ માંગવાથી નહીં મળે. તમે આ જે એની આખી રેસીપી છે એ કરશું તો જાશું ક્યાં? આપણને ત્યાં જ જવું પડશે, ત્યાં જ લઈ જશે. તમે નહીં જવા માંગો તો પણ તમને ત્યાં લઈ જ જશે. પ્રશસ્ત ભાવમાં રહીને વૈરાગ્ય ભાવના ભાવવાની, બસ. યસ, વેરી ગુડ. સમજાવું. ચાલો, સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. સ્વામી હજી વાર છે થોડુંક. ના ના, લઈશું, હજુ લઉં છું. મેં પૂરું નથી કર્યું. હા તો બસ મન નથી થતું મૂકવાનું. એટલું બધું એમ કે આપણા આ 15મા અધ્યયનની અંદર 10 પ્રકારની ભાવના છે. અરે સોરી, 10 પ્રકારની શું, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ભાવના છે. એટલે સાધુની જે 25 પ્રકારની ભાવના છે ને એ ભાવનાનું વર્ણન છે અહીંયા આગળ. એટલે જ્ઞાન ભાવના, દર્શન ભાવના, ચારિત્ર ભાવના, તપ ભાવના, અને પછી એના દ્વારા 5 મહાવ્રતની 25 ભાવના, ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર, આ આખું આ અધ્યયનની અંદર છે, 15મા અધ્યયનની અંદર. એટલે અહીંયા આગળ ચારિત્ર રૂપ, વીરતિ રૂપ ધર્મની 25 ભાવનાનું વર્ણન છે. જેનાથી શું થાય તો કે જેનાથી એનું દર્શન નિર્મળ થાય, જ્ઞાન નિર્મળ થાય, ચારિત્ર નિર્મળ થાય, તપ નિર્મળ થાય, અને અંતે આ કર્મથી મુક્ત થઈને નિર્વાણ અવસ્થાને પામે. બરાબર. અને ભગવાને આ ભાવનાઓ કેવી રીતે ભાવી હતી એ ભગવાનનું જીવન ચરિત્ર લઈને ભગવાનના દીક્ષા વગેરે કલ્યાણકોની વાત ને એ બધું આની અંદર આવશે. ભગવાનના કેવળ જ્ઞાનની પ્રાપ્તિની વાત ને એ બધી સમજાણું બરાબર બધાને? જી સ્વામી. હા, એટલે મહાપુરુષો, પછી તીર્થંકરો હોય, ગણધરો હોય, જેની જ્યાં જ્યાં જે હાજરી હોય, જ્યાં તીર્થંકરો હોય, ગણધરો હોય, યુગ પ્રધાન આચાર્ય હોય, લબ્ધિવાન મુનિઓ હોય, 14 પૂર્વધારી સંતો હોય, કેવળ જ્ઞાની, કેવળ દર્શની, મનઃપર્ય જ્ઞાની, અવધિ જ્ઞાની, શ્રુત કેવડી, અથવા તો વિશિષ્ટ જ્ઞાની સાધુ સંતો, અથવા તો સાધના સંપન્ન સાધુ સંતો, તો આવા બધાના દર્શન કરવા, એમના ઉપદેશનું શ્રવણ કરવું, એમના સાનિધ્યનો સત્સંગ કરવો, એમના આપેલા ઉપદેશને જીવનમાં ઉતારવા માટે
આપણે શ્રદ્ધાવંત રહેવું, આ રીતે જે આપણે ભાવના ભાવીએ ને એને કહેવાય દર્શન ભાવના. બધામાં મને સારું જ દેખાય. આપણે આ દરરોજ આગમ શરૂ કરીએ પેલા બોલીએ છે ને, હા, કે જે દ્રષ્ટિ ગુણ દર્શન કરે, તો મારી દ્રષ્ટિમાં મને ગુણ જ દેખાય. હા, મારા જીભેથી લોકોના ગુણોનું જ કીર્તન થાય, મારા કાનેથી લોકોની સારપ જ સંભળાય, અને મારા હૃદયમાં સ્વ અને પર બંનેની દયા વર્તે. તો આ મારા નિશ્ચય સંકિતના ભાવો છે. અને તો એવા ભાવમાં એને કહેવાય દર્શન ભાવના. જી સ્વામી. હા, પછી દેવતાના ઉપસર્ગ આવે તો ડગે નહીં, પોતાના ભાવોની અંદર શ્રદ્ધાની અંદર અખંડિત રહે તેવા શ્રાવકોના જીવન ચરિત્રો, એ બધાનું ચિંતન કરું. તો આ બધાને કહેવાય દર્શન ભાવના. સમજાણું બરાબર? હા, એટલે સંકિત સંબંધી જે ચિંતવણા છે, આમાં દર્શન મોહની નો પૂર્ણ ક્ષય કરી નાખવાનો એવું થઈ ગયું. યસ 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 યસ. આ નિશ્ચયની વાતો છે. આ ભાવના છે નિશ્ચય ભાવના છે. જય સ્વામી. જે કરવા જેવી છે, જે કરવી જોઈએ નિશ્ચયથી, એ ભાવના છે. તો મને બધામાં ગુણ દેખાય, મને બધામાં સારપ દેખાય, મને બધામાં ભગવત ભાવ નજર આવે, કોઈના પ્રત્યે પણ દુર્ભાવ ન આવે. આવા બધા ભાવો છે, એ ભાવોને શું કહેવાય? તો એ ભાવોને દર્શન ભાવના કહેવાય. જે આવું પામેલા છે એવા વ્યક્તિના સત્સંગમાં રહેવું, એવા વ્યક્તિના ઉપદેશને સાંભળવાનું મન થાય, એવા વ્યક્તિના દર્શન કરવાનું મન થાય, તો એને દર્શન ભાવના કહેવાય. સમજાણું? જી સ્વામી. પછી મારામાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ વગેરે વગેરે વગેરેના ફળ, એના માર્ગ, આ બધા જ 9 તત્વ વિશેની જાણકારી મને પ્રેક્ટિકલી મારા જીવન દ્વારા થાય. ખાલી આ યાદ કરવા રૂપે કે એના ભેદો ગણવા માટે નહીં. મને જીવ તત્વ કહું તો બધામાં મને જીવત્વ દેખાવું જોઈએ. અજીવ તત્વ હોય તો અજીવ તત્વના ગુણધર્મોનો મને સ્વીકાર હોવો જોઈએ. પુણ્ય તત્વ છે તો ઠીક છે ને, મારે એમાં સુખ દુઃખ કરવાનું નથી, પુણ્ય હોય કે પાપ હોય. તો એને તમે પ્રેક્ટિકલ રૂપે 9 તત્વને શીખો. એને એમાં તમારી સમજણ, કે તમારે ત્યાં પુણ્યનો ઉદય આવ્યો તો તમારી સમજણ કામમાં લાગે, તમારે ત્યાં પાપનો ઉદય આવ્યો તો તમારી સમજણ તમને કામમાં લાગે. બરાબર? તમારે ત્યાં કોઈ સંઘર્ષના અવસરો આવ્યા તો તમને તમારી સમજણ કામમાં આવે. તો સમજણને કામમાં લગાડવી, સમજણનું ડેવલપમેન્ટ કરવું, સમજણને અબોધમાંથી, નાદાનમાંથી, અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ કેમ આપણી સમજણને, વૃદ્ધ સમજણ કેમ આપણે કેળવવી, એ તરફના પ્રયત્નો કરવા. તો જેની સમજ આવી છે એવા સત્પુરુષના શ્રી ચરણોમાં સાનિધ્યમાં રહેવાના ભાવ, અને એમની પાસેથી, એમના જીવન વ્યવહારોમાંથી આવું કંઈક ને કંઈક નવું શીખવાના ભાવ, કે જેનાથી આપણી સમજનું ડેવલપમેન્ટ થાય. આપણા વિદ્વતાનું નહીં, આપણા શબ્દ જ્ઞાનનું નહીં. શબ્દ જ્ઞાન ભલે ખાલી ઓછું હોય, પણ સમજણ આપણા જીવનમાં આવે. સમજણ એને જ કહેવાય કે જે સમસ્યામાંથી સમાધાન ગોતે, સમસ્યાને ઊભી ન રહેવા દે, પછી પોતાની હોય કે બીજાની હોય, એને જતું કરીને એમાંથી સમાધાન ગોતવાની કોશિશ કરે, તો એ સમજણ વાળો માણસ કહેવાય, સાણો માણસ કહેવાય. તો એ સમજણનું કરવું અને એવા સમજણ વધે એવા અભ્યાસ કરવા, એને જ્ઞાન ભાવના કહેવાય. જી સ્વામી. બરાબર? પછી મારામાં અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પછી મારા બહારના વ્યવહારો બધા જવાના, આવવાના, ઉઠવાના, બેસવાના, સમિતિ, ગુપ્તિ, આ બધું 10 પ્રકારના યતિ ધર્મ, 5 પ્રકારના આ, પછી યમ, નિયમ, સંયમ, બધું જ જે પણ છે, આ બધું જ મારા જીવનમાં સહજ, હું ચારિત્ર પાડું છું સહજ બનવા માટે, કે મને કોઈ પણ ચીજનો ભાર ન લાગે. સહજતાથી હળવા 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 રીતે થાય. કેમ કે ચારિત્રનું કામ જ છે આપણને હળવા કરવાનું. ચારિત્રનું કામ જ છે કર્મના બેલેન્સને નીલ કરવાનું. રીતમ કરીતમ ચારિતમ હોય, જે કર્મના
ખજાનાને કર્મના બેલેન્સને રીત એટલે ખાલી કરે, એ નામ ચારિત્ર. તો ચારિત્રથી હળવાશ આવવી જોઈએ, ચારિત્રથી તમને લઘુભાવ આવવા જોઈએ, ચારિત્રથી આપણામાં સહજતા આવવી જોઈએ, આપણને એક પણ ચીજ બર્ડન રૂપ ન લાગવી જોઈએ. હા, આપણે ઘણી વાર સામાયિક કરતા હોય તો થાકી જતા હોય, સામાયિક કરીને થાક લાગે તો સમજવાનું કે આપણે સામાયિક નથી કરી, મીન્સ આપણે ચારિત્ર નથી લીધું, જેનાથી આપણને હળવાશ થાય. હા, એ ચારિત્ર છે. બરાબર. તો એ ભાવના ભાવવી કે કેમ મારું કર્મનું બેલેન્સ નીલ થાય અને કેમ મારી સહજ સાધના થાય, આમ સહજતાથી થાય. મને ભારરૂપ થઈને મારે કરવું પડે ને પૂરું કરવું પડે ને ઘડી ઘડી ઘડિયાળમાં જોવું પડે તો એ સહજતા નથી. હા, આમ સહજતાથી તમે આમ ઓલું પાણીનો પ્રવાહ કેમ વહેતો હોય એમ સહજતાથી આપણી બધી સાધનાઓ થાય, જેનો ભાર આપણા મનમાં જરાય ન રહે, તો એને કહેવાય ચારિત્ર ભાવના. બરાબર. અને તપ ભાવના, જે પણ જ્ઞાન, દર્શન કે ચારિત્ર આ ત્રણ વસ્તુ છે, એ આજે કરું ને અઠવાડિયું કરું ને પછી વર્ષો સુધી રજા, એમ નહીં. સાતત્ય જાળવો, નિરંતરતા જાળવીને કરો, આ તપ છે. બરાબર. કોઈ પણ નાનકડું જ્ઞાન સંબંધી, દર્શન સંબંધી કે ચારિત્ર સંબંધી તમે જે પણ નાનકડું એવું અનુષ્ઠાન તમે મગજમાં સંકલ્પ રૂપે ધારણ કર્યું, એનું તમે સતત કરો વિધાઉટ બ્રેક. તો નિરંતરતા જાળવવી. પછી નિરંતરતા જાળવો એટલે તમારે બધા જ દિવસો સરખા ન હોય, તો ક્યારેક કસોટી પણ આવે, તો કસોટી આવે ત્યારે તમારું તપ મજબૂત બને, પરિપક્વ બને. તપનું કામ છે તમારા દર્શનને પરિપક્વ બનાવવાનું, તપનું કામ છે જ્ઞાનને પરિપક્વ બનાવવાનું, તપનું કામ છે ચારિત્રને પરિપક્વ બનાવવાનું. તો તપ છે એ ત્રણેયને પરિપક્વ બનાવે છે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. હા, અને ઈ પકાવે, પરિપક્વ ક્યારે બનાવે કે જયારે નિરંતરતા હોય તો. તો કોઈ પણ અનુષ્ઠાન નિરંતર થાય એટલે ઈ તપ કહેવાય. બરાબર છે. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, અને એની પછી 25 ભાવનાનું વર્ણન ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રના માધ્યમથી આ અધ્યયનની અંદર એનું વર્ણન છે. પૂર્વાર્ધની અંદર ભગવાનના ચ્યવનથી લઈને કેવળ પ્રાપ્તિ સુધીના જીવન ચરિત્રનું વર્ણન છે, અને ઉત્તરાર્ધમાં આપણા ચારિત્ર ભાવોને પુષ્ટ કરવા માટે, નિશ્ચયના ભાવોને પુષ્ટ કરવા માટે 5 મહાવ્રતની 25 ભાવનાઓનું વર્ણન છે. સમજાય ગયું બધાને આનું બેકગ્રાઉન્ડ? જી સ્વામી. તો બસ આજે આટલું રાખીએ આપણે. હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે 12 ભાવના અને પછી આપણે અધ્યયન શરૂ કરશું. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. જમવાય વચ્ચામિલ હિનક્ષરમ અચક્ષરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ઘોષહિનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે. કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાય સજ્જાયમ, સજ્જાય ન સજ્જાયમ, ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, મારા કહેવામાં, મારા સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં, સમજવામાં આવ્યું હોય, તો અરિયણ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સ્વામી ધન્યવાદ. ધન્યવાદ. હા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી. ખૂબ ખૂબ આભાર સ્વામી. છાતામાં હા, ચલો ઉપવાસના પચખાન. હા, હેતલ ઉપવાસના પચખાન લેવા છે ને બેટા? જી સ્વામી. કાલ સવાર સુધી ઉપવાસના પચખાન. નમો રિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાણંગ, નમો લોહી સમસ્તાવણ. ગુરુદેવની આજ્ઞા લઈને તમારે કાલ સવાર સુધી ઉપવાસના પચખાન. ઉપવાસ દિવ્યમ પ્યારમ પચકે અશનંગ ખાયમંગ શાયમંગ અનથાણા વગણમ સહસ્તા ગારણંગ સ્વસમય વત્યા ગારણંગ અપાણંગ વોસી રે.
तपस्या करने वाले को धन्यवाद। धन्यवाद ધન્યવાદ માંગલિક સ્વામી માંગલિક કરવા नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौव साहुणं सो पंचन मुक्तारो सौव पावपणासनो मंगलाणं च सौवेसिं पडमं हवै मंगलम पडमं हवै मंगलम शांतिर्भवतु शांतिर्भवतु शांतिर्भवतु। गुरुदेवनी आज्ञा। श्री श्री चदारी मंगलम मरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनट्टो धमो मंगलम चदारी लोगुतमा हरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनट्टो धम्मो लोगुत्तमो चदारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पनट्टं धम्मं शरणं पवज्जामि। चार शरणा चार मंगल चार उत्तम करे जे नर भवसागर માં ન બુડે તે सकल कर्म नो आणे अंत मोक्ष तना सुख लहे अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मोक्षे जाय। संसार माही शरणाचार वर शरण नहीं कोई जे नर नारी आदरे अक्षय अविचल पदवी होय अंगूठे अमृत वसे लब्धि तना भंडार श्री गुरु गौतम स्वामी जी भगवान ने समरिए तो सदाई मनवांचित फलदातार सदाई मनवांचित फलदातार। बोलो भगवान महावीर स्वामी की गुरुदेव की जय। સાહેબજી हाँ, बधाने खूब खूब धन्यवाद। આપને ખૂબ ખૂબ ધન્યવાદ સાદામાં રહેજો બધાને જય हाँ जी हाँ जी आनंद 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 आनंद। સાદામાં રહેજો સ્વામી हाँ जी बधाने खूब खूब धन्यवाद।